ઈસરી ગામમાં વેસ્ટેજ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થતા રહીશો પરેશાન થયા। ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। રસ્તાઓ પર પાણી ભરાતા અનેક રજૂઆતો છતાં નિકાલ નહીં આવતા રોષ। મેઘરજ તાલુકાના ઈસરી ગામમાં નવીન રસ્તો બની રહ્યો છે તો બીજી બાજુ પાણી ભરાયાની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવો ઘાટ છે, જેને લઈ જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા છે અને હવે ગામમાં ગંદકીનું પાણી ઠેર ઠેર ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેમાં સ્થાનિક જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર નવીન રસ્તા માટે ગામમાં દબાણ દૂર કરવામાં આવ્યું, પરંતુ જે ગંદકીના પાણીના નિકાલ માટે ગટર લાઇન હતી તે પણ તોડવામાં આવી, જેના કારણે હવે ગામનું ગંદકીનું પાણી રસ્તાઓ પર ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હાલ રસ્તાનું કામ પણ શરૂ છે તો બીજી બાજુ ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેને લઈ આગામી દિવસોના આ પરિસ્થિતિને વધુ વિકટ બને તેવો ઘાટ સર્જાયો છે। ગ્રામ પંચાયતના વિવિધ સત્તાધીશોની રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ આ બાબતે ધ્યાને નથી લેતું। ગામમાં નવીન રસ્તાના કામકાજને લઈ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપો કર્યા છે। બીજી તરફ ગામમાં દબાણ પર માપ પ્રમાણે ઓછા વધતું તોડવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ હાલ ગામમાં પાણી ભરાતા ગંદકી જોવા મળતા સ્વચ્છતાની બાબતને લઈ અનેક સવાલો ઊભા થયા છે। હાલ ગ્રામજનોની માંગ છે કે ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।